વડોદરામાં શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા 80મા સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી। આજે દેશભરમાં 80મા સ્વાતંત્રતા દિવસની ભારે ઉત્સાહ અને દેશભક્તિના માહોલમાં ઉજવણી કરવામાં આવી રહી છે। આ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કોંગ્રેસ શહેર કાર્યાલય ખાતે ધ્વજવંદન અને રાષ્ટ્રગાનનો ખાસ કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રધ્વજ તિરંગાને માનભેર સલામી આપી આઝાદીના શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી। શહેર કોંગ્રેસ અધ્યક્ષ ઋત્વિજ જોશીએ ઉપસ્થિત કાર્યકરોને સંબોધતા દેશની લોકશાહી અને બંધારણના રક્ષણનો સંકલ્પ દોહરાવ્યો હતો અને નાગરિકોને સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી। સમગ્ર કાર્યક્રમ વંદે માતરમ અને ભારત માતા કી જયના ગુંજતા નારાઓ સાથે સંપન્ન થયો હતો। हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभिनी सुहासिनी सुमधुर भाषिणी सुखदां वरदां साने वाला प्रेम सुधा बरसाने वाला वीरों को जय जगत पुकारे जा, जय जगत पुकारे जा, सर अमन पे वारे जा, सबके हित के वास्ते। 15 ઓગસ્ટની આઝાદી કોણે આપી? એક મુવમેન્ટ, એક ગાંધી ચલાતા અને આ દેશની અંદર બધાને ભેગા કર્યા। એની અંદર બધા જોડાયા, ચાહે સરદાર વલ્લભભાઈ પટેલ હોય, લાલ બહાદુર શાસ્ત્રી હોય, મૌલાના આઝાદ હોય, બધા જોડાયા। ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ, ચંદ્રશેખર આઝાદ, બધા નામી અનામી બધા જોડાયા। એક સત્ય અને અહિંસાની લડાઈની સામે અંગ્રેજોને ઝુકાવવું, એ જમાનામાં જ્યારે અંગ્રેજની સામે બોલે તો ગોળી વાગી જાય, એવા સમયે આ આંદોલન ચાલ્યું આ દેશની અંદર। 90 વર્ષ સુધી આઝાદીની લડાઈ ચાલી, પણ સત્ય અને અહિંસા પર ચાલી અને આખરે આ દેશને આઝાદી અપાઈ। આજે આઝાદીના દિવસે સૌથી પહેલાં આ તિરંગા યાત્રા નીકળી, એમાં ગાંધીજીનો ફોટો પહેલો હોવો જોઈએ कि जिसने एक शुरुआत करी, एक बीज बोया और जिसके बाद બધા જોડાયા અને આઝાદી મળી। તિરંગા યાત્રા, તિરંગા આપ્યું કોણે? કે ગાંધીજીના નેતૃત્વની દેશની અંદર બધી તિરંગા યાત્રા મળી, તો સૌથી પહેલાં એનો ફોટો હોવો જોઈએ। સવાલ એ છે કે આ દેશમાં કોંગ્રેસે બધું આપ્યું અને આજે જ્યારે આ સત્તા બી તમે મળવી છે તો એ કોંગ્રેસે બનાવેલું સંવિધાનના લીધે મળી છે, અને તોય છતાં નફરતની આંધી જે તમે ફેલાઈ રહ્યા છો એની સામે કોંગ્રેસ પાર્ટી કટિબદ્ધ થઈને લડવા માટેની એક પ્રેરણા છે, અને એ પ્રેરણા કોંગ્રેસ પાર્ટીના બધા કાર્યકર્તામાં જાગે અને મજબૂતાઈથી આ દેશને ફરીથી આઝાદ કરાવે એવી મારી ભાવના છે।